કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે યોગ સંરક્ષણ અને સ્વચ્છતા પાઠ્યપુસ્તકની અંદર આપણે 16મું ચેપ્ટર કર્યું હતું, જેનું નામ હતું બાલ વિશ્રામાસન, જેની અંદર આપણે આપણા શરીરના થાકને ઉતારવા માટેનું આસન શીખ્યા હતા. હવે આજે આપણે આગળનું ચેપ્ટર 17મું ચેપ્ટર ઘરને સ્વચ્છ રાખવાના સોપાનો વિશે અભ્યાસ કરવાના છીએ. બાળ મિત્રો, તમે એક કહેવત સાંભળી જ હશે કે પહેલું સુખ તે જાતે નડવા. અહીં ઘરને સ્વચ્છ રાખવાના સોપાનો આપ્યા છે કે ઘરમાં આપણે કઈ કઈ સાફ સફાઈ કરવાની છે, ઘરને કઈ રીતે સ્વચ્છ રાખવાનું છે તેની અહીં વાત કરવામાં આવી છે. અને અહીં એક કહેવત કહેવામાં આવી છે કે આપણે એક કહેવત સાંભળી છે કે પહેલું જ સુખ તે જાતે નડ્યા. સ્વસ્થ માણસ જ સુખ ભોગવી શકે છે. એટલે કે જે માણસ સ્વસ્થ હોય તે જ માણસ સુખ ભોગવી શકે છે. માંદું માણસ હોય, આપણે બીમાર પડ્યા હોય તો આપણે કંઈ સુખ ભોગવી શકીએ, આનંદ આપણે મેળવી શકીએ? નહીં. ગમે તેટલું આપણી આજુબાજુ આનંદનું વાતાવરણ હોય પણ આપણે એ આનંદ અનુભવી શકતા નથી. આપણને એમાં કંઈ મજા આવતી નથી, કારણ કે આપણે બીમાર હોઈએ છીએ. તો આપણે જો સ્વસ્થ હોઈએ જ તો જ આપણે સુખ ભોગવી શકીએ છીએ. અગર જો આપણે સ્વસ્થ નહીં હોઈએ તો આપણે સુખ ભોગવી શકતા નથી. જે વાતાવરણમાં માણસ રહેતો હોય ત્યાં સ્વચ્છતા હોવી જોઈએ. અને સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલું શું છે, તો આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્વચ્છતા હોવી જરૂરી છે. આપણે આપણા ઘર, શેરી, નિશાળ સ્વચ્છ રાખવાના છે. અને એટલા માટે આપણે આપણા ઘરને, આપણી શેરીને અને આપણે જ્યાં ભણીએ છીએ એ નિશાળને પણ આપણે સ્વચ્છ રાખવાની છે. સ્વચ્છતાથી આપણું આરોગ્ય જળવાય છે. વળી તનના સ્વાસ્થ્યની સાથોસાથ મનનું સ્વાસ્થ્ય જળવાય છે. સ્વચ્છતાથી આપણું જે આરોગ્ય છે એ જળવાઈ રહે છે. એટલે કે આપણે બીમાર પડતા નથી. અને વળી તનના સ્વાસ્થ્યની સાથે સાથે મનનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. અગર જો ગમે ત્યાં કચરો હોય, ગંદકી હોય તો આપણું મન ખુશ રહી શકે નહીં. અને એનાથી શું થાય છે, આપણું મન અસ્વસ્થ થઈ જાય છે. એટલે સ્વચ્છતા એ શું છે, તનની સાથે સાથે મનની પણ સ્વાસ્થ્ય જાળવે છે, મનનું પણ સ્વાસ્થ્ય જાળવે છે. તન તંદુરસ્ત તો મન પણ તંદુરસ્ત. જો આપણું તન શરીર સ્વસ્થ રહેશે તો આપણું મન આપોઆપ સ્વસ્થ રહેશે. આપણે સ્વસ્થ રહેવા માટે નિત્ય સ્નાન અને પ્રાર્થના તો જરૂરી છે. આપણે સ્વસ્થ રહેવા માટે નિત્ય દરરોજ આપણે સ્નાન કરવું જોઈએ. અને આપણા એ સ્નાન થકી આપણું તન સ્વચ્છ થાય છે અને પ્રાર્થના થકી એ આપણું મન સ્વચ્છ થાય છે. એટલે આપણે દરરોજ સ્નાન અને પ્રાર્થના કરવી જોઈએ. સાથોસાથ જ્યાં આપણે રહીએ છીએ તે સ્થળ એટલે કે ઘર પણ સ્વચ્છ હોવું જોઈએ. અને એની સાથે સાથે આપણે જ્યાં રહીએ છીએ એટલે કે આપણું ઘર પણ આપણે સ્વચ્છ રાખવું જોઈએ. ઘર સ્વચ્છ રાખવાના મુખ્ય સોપાનો નીચે પ્રમાણે છે. ઘર સ્વચ્છ રાખવાના કયા કયા સોપાનો છે તે આપણે અહીં જોઈશું. ઘરનો લીલો કચરો એટલે કે શાકભાજી કે એઠવાડનો કચરો ડિસ્પોઝેબલ કોથળીમાં ભરી કચરા પેટીમાં રાખવો. હવે આપણી ઘરની અંદરથી લીલો અને સૂકો બે કચરો નીકળતો હોય. લીલો કચરો કોને કહેવાય, તો જે શાકભાજીના છટલા હોય અને આપણા ખાતી વખતથી જે અનાજ બચે છે, બરાબર, તો એ જે છે એ શું કહેવાય છે, જે એઠવાડ જે છે એ શું કહેવાય છે, લીલો કચરો કહેવાય છે. તો આવા લીલા કચરાને ડિસ્પોઝેબલ કોથળીમાં ભરીને કચરા પેટીમાં નાખવું જોઈએ, કચરા પેટીમાં રાખવું જોઈએ. ઘરનો સૂકો કચરો એટલે કે કાગળના ટુકડા, ચીજ વસ્તુઓના ખોખા વગેરે જુદા ડસ્ટબિનમાં નાખવો. અને ઘરનો સૂકો કચરો એટલે કે કાગળના ટુકડા હોય, ચીજ વસ્તુઓના બોક્સ હોય, ખાલી ખોખા હોય અથવા તો ઝાડપાનનો કચરો હોય તો એ જુદા ડસ્ટબિનમાં નાખવું જોઈએ. લીલો કચરો અને સૂકા કચરાને ભેગો કરવો જોઈએ નહીં. આ કચરો લેવા માટે સફાઈ કામદાર કે નિમેલ એજન્સીના માણસને આપો. તે આ કચરો કચરા પેટીમાં નાખશે. અને આ કચરો લેવા માટે સફાઈ કામદાર કે નિમેલ એજન્સીના માણસોને આપવો જોઈએ. બરાબર છે. આપણે ત્યાં લીલો કચરો અને ભીનો કચરો અને સૂકો કચરો
લેવા માટે નગરપાલિકાના અથવા તો ગામના વ્યક્તિઓ આવે છે, નિમેલ એજન્સીના માણસો આવે છે, તો તેમને એ કચરો આપવો જોઈએ. અને એવો આ કચરાને શું કરે છે? તો કચરા પેટીમાં નાખે છે. જો સફાઈ કામદાર કે એજન્સીનો માણસ ન આવતો હોય તો તમે જાતે તે કચરો મુખ્ય કચરા પેટીમાં નાખી આવો. ત્યાંથી ડમ્પિંગ માટેની વાન તે લઈ જશે. જો આપણી ઘરે સફાઈ કામદાર કે એજન્સીના માણસો ન આવતા હોય તો આપણે જાતે એ કચરો મુખ્ય કચરા પેટીની અંદર નાખી આવવો જોઈએ. ત્યાંથી ડમ્પિંગ માટેની વાન એ કચરાને લઈ જશે. ઘરને જંતુનાશક દવા કે ફિનાઇલથી પોતું કરી સ્વચ્છ રાખો. ઘરની અંદર પોતું કરવું જોઈએ અને તેની અંદર શું નાખવું જોઈએ? પાણી નહીં, પરંતુ ફક્ત પાણીથી પોતું મારવું નહીં, પરંતુ એની અંદર જંતુનાશક દવા કે ફિનાઇલ નાખીને પોતું મારવું જોઈએ. ઘરમાં ગમે ત્યાં કચરો નાખવો નહીં. ઘરની અંદર ગમે ત્યાં કચરો નાખવો જોઈએ નહીં. ઘરની વસ્તુઓ વ્યવસ્થિત ઠેકાણે મૂકો. ઘરમાં જે વસ્તુઓ છે, બધી ચીજ વસ્તુઓ છે, એને યોગ્ય સ્થાને મૂકવી જોઈએ. ગમે ત્યાં એને ફેંકી દેવી જોઈએ નહીં. તમે સ્કૂલેથી ઘરે જાઓ, બરાબર છે, તો તમારા શૂઝ જે છે, ચપ્પલ જે છે, એને યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ. તમારું બેગ જે છે એને પણ તમારી મમ્મી અથવા પપ્પાએ નિમેલ જગ્યા ઉપર જ તમારું દફતર મૂકવું જોઈએ. પછી તમે જઈને સ્કૂલ યુનિફોર્મ ચેન્જ કરો તો તેને પણ યોગ્ય જગ્યા ઉપર જ મૂકવું જોઈએ. ગમે ત્યાં જઈને બૂટ ચંપલ ગમે ત્યાં ફેંકો, દફતર ગમે ત્યાં ફેંકી દો, કપડાં કાઢીને ગમે ત્યાં ફેંકી દો, એવું કરવું જોઈએ નહીં. અને સ્કૂલમાંથી જઈને જ નહીં, પરંતુ ગમે ત્યાંથી તમે બહારથી જાઓ અથવા ઘરમાં હો ત્યારે પણ તમારા રમતના સાધનો હોય તો એ પણ વ્યવસ્થિત રમીને વ્યવસ્થિત જગ્યાએ મૂકવા જોઈએ. છાપાની પસ્તી બાંધીને કબાટ કે ખાનામાં ગોઠવો. છાપાની પસ્તી હોય એને બાંધીને કબાટ અથવા ખાનામાં મૂકવી જોઈએ. ઘરના સંડાસ બાથરૂમ ચોખ્ખા રાખો. મોટાભાગના ગામોમાં કે શહેરી ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં સંડાસની સગવડ હોતી નથી, પણ તે સરકારી મદદથી બનાવડાવી શકાય છે. સંડાસ હોવું જરૂરી છે. ઘરના સંડાસ અને બાથરૂમ ચોખ્ખા રાખવા જોઈએ. અને મોટાભાગના ગામમાં કે શહેરની ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં સંડાસની સગવડ હોતી નથી, તો તે આપણે સરકારની મદદથી બંધાવવા જોઈએ. હવે તો ઘરે ઘરે ટોયલેટની વ્યવસ્થા સરકારે કરી છે, બરાબર છે. અને જેમની ઘરે ન હોય તો તમારે તમારી ગ્રામ પંચાયતની અંદર જઈને એમની માટેનું ફોર્મ ભરીને તમારા માટે સંડાસ બાથરૂમ બનાવી લેવડાવવાનું હોય છે. સંડાસ હોવું ખૂબ જરૂરી છે. ઘરની બારીઓ કે વેન્ટિલેશન ખુલ્લા રાખો જેથી શુદ્ધ હવાની અવરજવર થતી રહેશે. ઘરની બારીઓ કે વેન્ટિલેશન હોય તો તે ખુલ્લા રાખવા જોઈએ જેથી શુદ્ધ હવાની અવરજવર થતી રહે છે. ઘરની આસપાસ જો જગ્યા હોય તો ફૂલ છોડ ઉગાડો. ઘરની આજુબાજુ જો જગ્યા હોય તો તેની અંદર શું ઉગાડવા જોઈએ? ફૂલ છોડ ઉગાડવા જોઈએ, જેથી આપણી ઘરની આસપાસનું જે વાતાવરણ છે એ ચોખ્ખું રહે. બાળ દોસ્તો, ઘર સ્વચ્છ હશે, વાતાવરણ જંતુ મુક્ત હશે તો કોઈ જાતનો રોગ ઘરના સભ્યને થશે નહીં. જો આપણું ઘર સ્વચ્છ હશે, વાતાવરણ જંતુમુક્ત હશે તો કોઈ પણ જાતનો રોગ આપણને થશે નહીં. તમારી મમ્મી, કાકી, ભાભી કે બહેન ઘર સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરતી હોય છે, તેમાં તમે પણ મદદરૂપ બનો. ઘરની અંદર તમારી મમ્મી, બહેન, કાકી ઘરને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે તો તમારે પણ તેની અંદર મદદ કરવી જોઈએ. જો તમે મદદ નહીં કરી શકો તો કંઈ વાંધો નહીં, બરાબર છે. તમે અત્યારે નાના છો, પરંતુ તમે એ કામને બગાડી તો વધારે નહીં શકો ને, બરાબર. ચપ્પલ પહેરીને ઘરમાં તમે જતા રહો, પોતું મારતા હોય મમ્મી, બરાબર. ચપ્પલને ગમે ત્યાં નાખો, બેગને ગમે ત્યાં નાખો, તમારા રમતના સાધનો ગમે ત્યાં નાખો, તો આ બધું વ્યવસ્થિત જગ્યાએ મૂકો તો તમે ઘરને ઓટોમેટિકલી સ્વચ્છ રાખવામાં મદદરૂપ થઈ શકો છો, બરાબર છે. હવે અહીં આપણે એ પાઠને આધારે જે સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે તે આપણે કરીશું. પહેલું છે, પહેલું સૂક્તે કહેવત પૂરી કરો. પહેલું સૂક્તે શું છે? જાતે મર્યા, જાતે નરવા, જાતે કરવું જાત મહેનત. તો અહીં શું આવશે?
પહેલું સુખ તે જાતે નરવા, તો અહીં બી આવશે, બરાબર છે. બીજું છે સુખ કોણ ભોગવી શકે છે? સ્વસ્થ માણસ, અસ્વસ્થ માણસ, ધનવાન માણસ, કોઈ નહીં, તો અહીં જવાબ શું હશે? સ્વસ્થ માણસ. સ્વસ્થ માણસ સુખ ભોગવી શકે છે. ત્રીજું છે જે વાતાવરણમાં માણસ રહેતો હોય ત્યાં શું હોવું જોઈએ? ગંદકી, સ્વચ્છતા, કચરાપેટી, શૌચાલય, તો અહીં જવાબ શું હશે? સ્વચ્છતા. જે વાતાવરણમાં માણસ રહેતો હોય ત્યાં સ્વચ્છતા હોવું જરૂરી, સ્વચ્છતા હોવું જોઈએ. આગળ ચોથું છે સ્વચ્છતાથી શું જળવાય છે? તનનું આરોગ્ય, મનનું આરોગ્ય, વાતાવરણ, આપેલ તમામ, તો અહીં જવાબ શું હશે? આપેલ તમામ. સ્વચ્છતાથી તનનું આરોગ્ય પણ જળવાય છે, મનનું આરોગ્ય જળવાય છે અને વાતાવરણ પણ જળવાઈ રહે છે. પાંચમું છે તન તંદુરસ્ત તો મન કેવું? અસ્વસ્થ, તંદુરસ્ત, નાદુરસ્ત, તાણયુક્ત, તો અહીં જવાબ શું હશે? તંદુરસ્ત, બરાબર. તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત. છઠ્ઠું છે શાકભાજી કે અઠવાડનો કચરો એ કેવો કચરો કહેવાય? લીલો કચરો, સૂકો કચરો, લાલ કચરો, તમામ જવાબ ખોટા, તો અહીં જવાબ શું હશે? લીલો કચરો, બરાબર. શાકભાજી કે અઠવાડ એ લીલો કચરો કહેવાય છે. સૂકો કચરો એટલે શું? કાગળના ટુકડા, ચીજવસ્તુઓના ખોખા, રેપર વગેરે, નકામી ટપાલ વગેરે. આપેલ તમામ, તો અહીં જવાબ શું આવશે? આપેલ તમામ જવાબો સાચા છે, બરાબર. આપેલ તમામ વસ્તુઓ સૂકા કચરાની અંદર આવે છે. આઠમું છે ઘરની કચરાપેટીનો કચરો ક્યાં નાખવો જોઈએ? મુખ્ય કચરાપેટીમાં, બીજાના આંગણામાં, માર્ગ ઉપર, મન ફાવે ત્યાં, તો અહીં જવાબ શું હશે? મુખ્ય કચરાપેટીમાં, બરાબર છે. ઘરની કચરાપેટીનો કચરો મુખ્ય કચરાપેટીમાં નાખવો જોઈએ. નવમું છે મુખ્ય કચરાપેટીમાંથી કચરો કોણ લઈ જાય છે? સફાઈ કામદાર, ડમ્પિંગની વાન, કોઈ પણ વ્યક્તિ, કોઈ જ નહીં, તો જવાબ શું હશે? મુખ્ય કચરાપેટીમાંથી ડમ્પિંગની વાન વાળો કચરા લઈ જાય છે. ડમ્પિંગ વાન કચરો લઈ જાય છે. 10મું છે શુદ્ધ હવાની ઘરમાં અવર જવર થાય તે માટે શું ખુલ્લું રાખવું જોઈએ? ઘરની બારી, ઘરના વેન્ટિલેશન, ઘરના બારણા. એ અને બી સાચો જવાબ, તો અહીં જવાબ શું હશે? એ અને બી સાચો જવાબ એટલે કે ડી, ઓપ્શન ડી અહીં આવશે. 11મું છે ઘરની આસપાસ જો ખુલ્લી જગ્યા હોય તો શું કરવું જોઈએ? કચરાપેટી મુકાવવી, ફૂલ છોડ વાવવા, ગંદકી ફેલાવવી, કંઈ જ ન કરવું, તો જવાબ શું હશે? ઘરની આસપાસ જો ખુલ્લી જગ્યા હોય તો આપણે ફૂલ છોડ વાવવા જોઈએ. આગળ છે 12મું ઘર સ્વચ્છ અને વાતાવરણ જંતુમુક્ત હશે તો શું નહીં થાય? રોગ, ગંદકી, મન પ્રફુલ્લિત, કંઈ જ નહીં. જો ઘર સ્વચ્છ અને વાતાવરણ જંતુમુક્ત હશે તો રોગ નહીં થાય, બરાબર છે. જવાબ આવશે એ. 13મું છે તમારી માતા, ભાભી, કાકી કે બહેનને ઘર સ્વચ્છ રાખવામાં તમારે શું કરવું જોઈએ? ગંદકી, મદદ, કાગળિયા વેરવા, કંઈ જ નહીં, તો અહીં જવાબ શું હશે? મદદ, બરાબર છે. તમારી માતા, ભાભી, બહેન કે કાકી ઘરને સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરતા હોય તો તમારે તેમાં મદદ કરવી જોઈએ. તો અહીં આપણે આ વિકલ્પો કર્યા. તો અહીં આપણો જે 17મો ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.